માં ભણે છે. હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી એમ. અને 10% ડિસ્કાઉન્ટ, આટલો બધો ભાવ હોય એમ. બેન, મહાત્મા ગાંધી સ્કૂલ તરફથી ચોખ્ખું લખવામાં આવે છે કે તમારે અહીંથી જ લેવાનું, આવું હોવું જોઈએ. હા, એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે અહીંયાથી જ લેવા જવાનું. મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે. એવો ક્યાંય નિયમ નથી, છતાં સ્કૂલવાળા નિયમો રોબી બેસાડે એવું નથી લાગતું? હા, અને સ્કૂલમાં આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ. ઓકે, તમારું નામ શું? અવનીબેન. રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક અઠવાડિયા પહેલા જ એક પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ શૂઝ, સ્કૂલની લગતી કોઈ પણ સ્ટેશનરીની વસ્તુઓ લેવા માટે ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકે. તેમ છતાંય રાજકોટની અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી આ તમામ વસ્તુઓ ખરીદી કરવા માટેના સર્ક્યુલર મોકલ્યા છે, જે અમારી પાસે પુરાવાય છે ને અમારા ધ્યાને આવ્યું છે. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું છે. રાજકોટના ખાનગી શાળા વેપારી મંડળે લગભગ 5 સંચાલકોએ મળીને રાજકોટના નાના મોવા રોડ ઉપર એજ્યુ મોલ કરીને એજ્યુકેશન મોલ કર્યો છે, જ્યાં ત્યાં પેનથી માંડીને પેન્સિલ, સ્કૂલ બેગ, શૂઝ, યુનિફોર્મ તમામ ચીજ વસ્તુઓ મળે છે. હવે રાજકોટનું ખાનગી શાળા સંચાલક મંડળ છે, તેમાં 500થી વધુ સ્કૂલો છે, તેમાં અંદાજિત 7 થી 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે આ 5 શાળા સંચાલકોએ તમામ શાળાઓને સાથે મિલીભગત કરી અને એવી સૂચનાઓ અપાવી છે કે ભાઈ તમે અહીંયાથી ખરીદી કરવા માટે તમે એને સૂચન અને સર્ક્યુલર મોકલો તો 50% કમિશન તમારું અને 50% જે નફો છે એ અમારા એજ્યુકેશન મોલનો. એટલે આવી રીતના રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાનું એક પણ તક આ રાજકોટના શિક્ષણ માફિયાઓ છોડતા નથી. એ ખૂબ જ શરમજનક બાબત છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્રનો ઉલાડ્યો છતાં આ શાળા સંચાલક મંડળો મીડિયાના અમુક મિત્રોને એવું કહે છે કે આપીને શું કરશે, નોટિસ જ આપશે ને, 25,000નો દંડ આવશે, એની સામે અમારે નફો કરોડો રૂપિયાનો છે. એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ રીતના વાલીઓને લૂંટવાની પ્રવૃત્તિ થશે તો એની સામે અમારું આંદોલન ચાલુ રહેશે. અમારા ધ્યાન મુજબ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી, રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના અગ્રણી ડીવી મહેતા, મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મહાત્મા ગાંધી સ્કૂલના પરીખ સાહેબ સહિત 5 સંચાલકો આ એજ્યુકેશન મોલના માલિક છે. અને આ વિદ્યાર્થીઓને લૂંટવા માટે જો આવા પ્રકારના મોલની ગુજરાતની અંદર જો આ પ્રકારની પ્રથા ચાલુ થતી હોય તો શિક્ષણ મંત્રીએ આવા પ્રકારના ધંધાઓ બંધ કરવા જોઈએ. આવતીકાલે સવારે તો વિદ્યાર્થીઓને એવી પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે કે તમે જે ઘરથી કરિયાણું અને જે ચીજ વસ્તુઓ લ્યો એ આ નહીં આ પ્રકારના મોલમાંથી તમે લ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ વેપારી મનોવૃત્તિ ધરાવતા શાળા સંચાલકોને હવે સબક શીખવાડવાની જરૂર છે. ત્યારે હું વાલીઓને અપીલ કરું છું કે તમને આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પણ સ્કૂલ તમને સૂચનાઓ આપે કે બુક, યુનિફોર્મ, શૂઝ અહીંયાથી લ્યો તો અમને જાણ કરો, જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરો. જે બજારની અંદર ચીજ વસ્તુઓ 270 રૂપિયા કે 290 રૂપિયાની વસ્તુ મળતી હોય એ એજ્યુકેશન મોલની અંદર 1000 થી 1200 રૂપિયાની મળે. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવા માટેનું આ મોટો એક લૂંટખાના મોલ છે. અને આ લૂંટખાના મોલ બંધ કરાવવા માટે અમે આવનારા સમયની અંદર નવા રચનાત્મક કાર્યક્રમો કરી અને આ મોલની જે મોનોપોલી છે વાલીઓને લૂંટવાની એ સદંતરે બંધ કરાવું છું એવું વાલીઓને વિશ્વાસ અપાવું છું. અમારા ધ્યાને છેલ્લા 2 દિવસથી આવ્યું છે અને વાલીઓએ અમને ફરિયાદ કરી છે. અમે પ્રાથમિક તો અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરવાના છે. આવનારા સમયની અંદર આ મોલના માલિકોના ઘરનો ઘેરાવ જરૂર પડશે કરશું. જે પ્રકારના વાલીઓને લૂંટવા માટે અનેક પ્રકારની નવા મોનોપોલીનો રાજકોટની અંદર જે ઉપયોગ થઈ રહ્યો છે, લગભગ ગુજરાતમાં કોઈ શાળા સંચાલકો આવા પ્રકારની મનોવૃત્તિ નથી ધરાવતા. ત્યારે હું મીડિયાના માધ્યમથી શાળા સંચાલકોને કહેવા માંગુ છું કે તમે એટલી ફી મોટી લ્યો છો, કરોડો રૂપિયા કમાવો છો, તેમ છતાંય તમે વાલીઓને લૂંટવા માટે, શાસન માટે આવા નવા નુસ્ખાઓ તમે અપનાવો છો. રાજકોટની અંદર નવા 700 થી 800 જે યુનિફોર્મ અને સ્ટેશનરીના વેપારીઓ છે એના ધંધા ઉપર તમે તનાપ મારી છે. હમણાં જે પરિવારોનું રોજગાર ચાલતું હતું એ ગુજરાત ચલાવતું તમે બંધ કરી દીધું છે. શા માટે તમે હજી ધરાવતા નથી? તમારું પેટ માપી શકાશે કે નહીં શકાશે? હું ફરીથી શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને કૃત્યો બંધ થવા જોઈએ. એટલે આવનારા સમયની અંદર અમે શિક્ષણ મંત્રી સમક્ષ આ રજૂઆતો કરવાના છે. મનીષભાઈ, શું તકલીફ છે એજ્યુકેશન મોલમાં? એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી. એ લોકોનો ખ્યાલ છે કે 500 સેટ બુક આપવાની છે તો આપણે 2 દિવસ પહેલાં 500 સેટ તૈયાર કરીને રખાય. ત્યાં અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું, તો શું કામ એને માણસોને હેરાન કરે છે? અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે. તો આપણે આની અગેન્સ્ટ છીએ, આ સિસ્ટમ નથી. બસ એટલું કહેવા માગું છું. સ્કૂલવાળા ફરજિયાત ચોપડા અહીંથી લેવાનું કહે છે, એવું બધા કહે છે, પણ ચોપડા તો ગમે ત્યાંથી લઈ શકીએ ને. પૈસા દઈને લેવા છો તો એવું થોડું છે કે અહીંયાથી જ લેવાના હોય. શું લાગે છે સ્કૂલવાળાની આમાં મિલીભગત હોઈ શકે? એટલે બધા 100%
આની ઉપર એક્શન લેવું જોઈએ. શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું શિક્ષણ જોઈએ. અધિકારીએ એવો પણ નિયમ કર્યો છે કે સ્કૂલો ફરજિયાત પ્રેશર ના કરવું વાલીઓને કે ચોપડા તમારે આ એટલે બુકો દફતર આ એટલે છતાં સ્કૂલોવાળા આવા નિયમ કરે છે. શિક્ષણ અધિકારીને શું અપીલ કરશો? શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરે ને જેટલા બને એટલા એકદમ પ્રોપર આની ઉપર એક્શન લેવા જોઈએ. મારું એ જ કહેવું છે. મારું નામ જયરાજસિંહ જાડેજા, જગ્યા રોકાણ શાખા, ઇન્સ્પેક્ટર જયરાજસિંહ. શું કહેશો એક અત્યારે ગેરકાયદેસર મંડપ દ્વારા કરવામાં આવ્યું છે? અત્યારે મને શાખા દ્વારા કમ્પ્લેન આવેલી તાત્કાલિક 15 થી 20 મિનિટમાં અહીંયા હાજર થઈ ગયો છું. અને જે જગ્યાએ આવ્યા છે નાના મવા મેઇન રોડ શું કઈ દુકાન છે, શું છે? સ્કૂલ ટ્રસ્ટ છે આ રહી, જેને ગેરકાયદેસર મંડપ લગાવેલ છે. જેવી મને સૂચના મળી એટલે એને તાત્કાલિક 1 થી 2 કલાકની અંદર કાઢવા માટેના સૂચના આપેલ છે. કોઈ પરમિશન લીધેલી? પરમિશન આ લોકોએ લીધેલ નથી, એટલે એને ફાઇન પેટે 5000 રૂપિયાને ફાઇન કરેલ છે. અને હવે ગમે ત્યારે મંડપ લગાવવો હોય તો મહાનગરપાલિકાની પરમિશન લેવી જરૂરી છે. પરમિશન ત્યારે મળશે જો રસ્તામાં અવર જવરમાં નડતરરૂપ ન હોય તો, અન્યથા પરમિશન ગ્રાન્ટ કરવામાં આવશે નહીં. કેટલો દંડ કરવામાં આવ્યો ને દંડ એને 5000 રૂપિયા ફાઇન કરવામાં આવેલ છે. મંડપ કેટલી વારમાં દૂર કરવા? મંડપ 1 થી 2 કલાકની અંદર દૂર કરવાની મને બાંહેધરી આપેલ છે.